આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અશોક પટેલ. નવસારી જિલ્લાવાસીઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે ડિસેમ્બર અડધો પૂરો થઈ ગયો છે. ઠંડીના દિવસો ઓછા રહ્યા હોવાને કારણે આંબા પર મંજરી બેઠી નથી, પરંતુ હવે ઠંડી પડવાની શરૂ થઈ છે. જોકે અત્યાર સુધીમાં સિઝનનું સૌથી નીચું તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, પરંતુ સતત ઠંડી નહીં પડવાને કારણે આંબા પર મંજરી બેઠી નથી. આકાશ સ્વચ્છ થવા માંડ્યું છે, તેથી આકાશ દર્શનનો સારો લાહવો પણ મળી રહ્યો છે. સાંજે પશ્ચિમમાં ઝળહળતો ગુરુગ્રહ જોવા મળી રહ્યો છે. ગુરુગ્રહ અત્યારે પૃથ્વીથી ઘણો નજીક હોવાને કારણે તેના ચારેય ઉપગ્રહો પણ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકાય છે. ઠંડી પડવાની શરૂ થવા સાથે સાથે ઉંબાડિયાને માણવાની પણ સિઝન શરૂ થઈ છે. ઉંબાડિયું એટલે તેલ વિનાનું ઊંધિયું એમ કહી શકાય. પાપડી, કન, શક્કરિયું અને બટાટાને માટલામાં બાફીને તેની લિજ્જત માણવામાં આવે છે. જોકે એ માટલાના મેં ઉપર કલાર નામની એક વનસ્પતિ રાખવામાં આવે છે, તેથી ઉંબાડિયાનો સ્વાદ અનેરો આવતો હોય છે. નવસારી જિલ્લો બાગાયતી જિલ્લો છે, ત્યારે કૃષિ મહોત્સવ દ્વારા જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી માટે જરૂરી સૂચનો અને સહાય કરવાનું આયોજન થયું હતું. એ થકી જિલ્લાના ખેડૂતોને લાભ મળ્યો હતો. જિલ્લામાં ખેતીના વિકાસમાં નવસારી ખાતે ચાલતી કૃષિ યુનિવર્સિટીનો ફાળો પણ રહ્યો છે. રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક GSIRF રેન્કિંગમાં 5 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. ખેતીની વાત નીકળે ત્યારે હાલના સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે. એવા જ એક પ્રગતિશીલ ખેડૂત એટલે નવસારી તાલુકાના ચંદ્રવાસણ સુપા ગામના પુષ્પાબેન પટેલ છે. તેમણે છેલ્લા 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી કોથમીર, સુવા, પાલક જેવા શાકભાજી ઉગાડીને સારી કમાણી કરી રહ્યા છે. સાથે અઠવાડિયાના 4 દિવસ નવસારી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા નક્કી કરેલ વેચાણ કેન્દ્ર પર શાકભાજીનું વેચાણ કરી નફો મેળવી રહ્યા છે. દેશ વિકાસ કરી રહ્યો છે ત્યારે પણ કેટલીક સામાજિક રૂઢિઓ ઘર કરી ગઈ છે. હજુ પણ ક્યાંક બાળ લગ્ન થતા હોય છે. એવો જ એક કિસ્સો ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. જો કે વહીવટીતંત્રે બાળ લગ્ન અટકાવવા સાથે જાગૃતિ આણવાનું પ્રશંસનીય કામ કર્યું હતું. આજે પણ ક્ષય રોગ માથું ઉંચકતો રહ્યો છે. એ સંજોગોમાં ક્ષય રોગ નાબૂદી કરવા માટે હવે ઝુંબેશ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત રાષ્ટ્રવ્યાપી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કરાવ્યો હતો. તંદુરસ્ત સમાજ દેશના વિકાસ માટે જરૂરી છે, ત્યારે બાળકો પણ તંદુરસ્ત રહે એ જરૂરી છે. જિલ્લામાંથી બાળકોનું કુપોષણ દૂર થાય એ માટે કુપોષણ મુક્ત નવસારી ફેઝ 4 હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 528 ભૂલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું હતું. આ સાથે કુપોષણ મુક્ત નવસારી ફેઝ 3 હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. નવસારી જિલ્લા માટે એક મહિલાએ ગૌરવપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ડોક્ટર રીટાબહેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્યો છે. ડોક્ટર રીટાબહેન પટેલ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ આઈટીબીપીના પેરામિલિટરી ફોર્સના કંપની કમાન્ડર મેડિકલ તરીકે દેશ સેવાની ફરજમાં જોતરાઈ કુટુંબ સમાજને અનેરું ગૌરવ અપાવ્યું છે. તેઓ અરુણાચલ ખાતે પેરામિલિટરી ફોર્સમાં ડીઆઈજી તરીકે કાર્યરત હતા. હાલમાં જ તેમણે આઈજી તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. વિકાસના અનેક કામો પણ જિલ્લાભરમાં ચાલી રહ્યા છે. ગણદેવીમાં વોકવેનું લોકાર્પણ થયું છે, તો નજીક આવેલા ખારેલ ગામમાં 10 કરોડ 30 લાખના ખર્ચે આંતરિક રસ્તા બનાવવાનું કામનું ખાતમુહૂર્ત થયું હતું. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લાના 135 તળાવોમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ટેન્ડર બહાર પડાયા છે. એ દ્વારા અનેક લોકોને રોજગારી મળશે. એ ઉપરાંત જિલ્લામાં અનેક માળખાકીય કામો ચાલી રહ્યા છે. એ ઉપરાંત બીજી તરફ સેવાકીય કામો પણ અનેક સંસ્થાઓ દ્વારા થતા રહે છે. કથાકાર મુરારી બાપુ દ્વારા નવસારી નજીક આવેલા સુપા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ હોસ્પિટલમાં લોકોના આંખની તપાસ વિનામૂલ્યે થશે.
હવે જ્યારે ઠંડી વધી રહી છે ત્યારે અનેક ગરીબો ફૂટપાથ પર સૂતા રહે છે. એ લોકોને ઠંડીથી બચાવવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને વિવિધ સાધન સહાય કરવા માટે માપન કામગીરી પૂર્ણ કરાઈ છે. આ દિવ્યાંગોને કૃત્રિમ પગ આપવા માટે હવે કેમ્પ યોજાશે. હમણાં જ આપે નવસારી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા અશોક પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.